આજે પ્રમેય 8.3 તમને સમજાવીશ. ધ્યાનથી સમજો. વિધાન આપેલું છે, જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુની પ્રત્યેક જોની બાજુ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર? તો આ વિધાન છે. બરાબર? વિધાનમાં ચતુષ્કોણ કયો છે કીધો નથી, એટલે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ લઈએ. એનું નામ આપી દઈએ A, B, C અને D. બરાબર? હવે આ જો અને આ તો વચ્ચેનું વાક્ય છે એ પક્ષમાં આવશે, એટલે પક્ષ લખું છું, પક્ષ. બરાબર? જો કોઈ ચતુષ્કોણ, આપણા પાસે ચતુષ્કોણ છે એટલે લખી શકાય ચતુષ્કોણ નું નામ A, B, C, D માં, બરાબર, સામસામેની બાજુ આ AB અને આ CD. AB બરાબર CD, બરાબર, અને બીજી બાજુ અને BC એની સામેની બાજુ AD. BC બરાબર AD છે. બરાબર? કેવી છે? સમાન છે. બરાબર? સાધ્ય. સાધ્યમાં આપણે તો તે ચતુષ્કોણ એટલે કયો? ચતુષ્કોણ ABCD કેવો સાબિત કરવાનો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું સાબિત કરવાનું છે. બરાબર? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર? ચલો સાબિતી આપણે સમજીએ. સાબિતી આપણા પાસે ચતુષ્કોણ ABCD છે. બરાબર? પ્રમાણ 8.1 માં શીખીએ કે કોઈ વિકર્ણ લેવામાં આવે તો આપણે આટલે વિકર્ણ લઈએ છીએ, વિકર્ણ AC. બરાબર? તો વિકર્ણ AC લઈએ તો કેટલા ત્રિકોણ મળશે? બે ત્રિકોણ મળશે, ABC CDA. બરાબર? તો આટલે લખી શકીએ ત્રિકોણ ABC અને ત્રિકોણ કયો બનશે? CDA. બરાબર? માં તો આ પ્રમેય 8.1 પરથી લીધો છે. બરાબર? તો તમે એમાં ધ્યાનથી જોઈ શકો છો તો AB અને CD એવા છે, સમાન છે. બરાબર? પક્ષમાં આપેલું છે એટલે આપણે લખીએ પક્ષ. બરાબર? બીજું BC અને AD. BC બરાબર AD. આ વાક્ય બી આમાં આપેલું છે, પક્ષમાં આપેલું છે. બરાબર? એટલે પક્ષ લખ્યું છે. હવે ABC માં CA અને CDA માં AC બંને કોમન છે એટલે AC બરાબર CA. એને શું કહેવાય? સામાન્ય બાજુ. શું કહેવામાં આવે છે? સામાન્ય બાજુ. તો આપણા પાસે બે ત્રિકોણ લીધા છે, ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ છે CDA. એ કેવો થવાનો? એકરૂપ. કઈ શરતના આધારે? બાજુ બાજુ બાજુ. દાખલા લખી શકીએ બા 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 શરત મુજબ. બરાબર? તો આપણા પાસે આ ત્રિકોણની ત્રણ બાજુ ને આ ત્રિકોણની ત્રણ બાજુ સમાન છે તો એના દરેક ખૂણા બે સમાન થાય. તો હું શું કરું છું? નીચેનો ત્રિકોણ છે એનો આ ખૂણો ને ઉપરનો ત્રિકોણ છે એનો આ ખૂણો. બરાબર? એટલે આ ખૂણાનું નામ છે CAB. ખૂણો CAB બરાબર ખૂણો કયો આવશે? CAB અને ACD. ખૂણો ACD કઈ શરતના આધારે? CP CD શરતના આધારે. તે જ રીતે આ બાજુનો ખૂણો આ ને આ બાજુનો ખૂણો આ, તો આ ખૂણાનું નામ છે ખૂણો BCA ને આ ખૂણાનું નામ છે DCA. બરાબર? એટલે બીજો લઈએ ખૂણો BCA બરાબર ખૂણો DAC. ખૂણો DAC AB CP CD શરતના આધારે કેવો થાય? એકરૂપ થાય. એમાંથી હવે આપેલો ખૂણો લઉં છું. એક નંબર આપું છું ખૂણો CAB બરાબર ખૂણો ACD. બરાબર? એ આપણે CP CD શરત મુજબ સમાન છે, પરંતુ કેમ સમાન છે? તો આટલે આપણા પાસે બે ખૂણા છે, ખૂણો CAB અને ખૂણો ACD. બરાબર? ધ્યાન દેજો. CAB અને બીજો ખૂણો ACD. એટલે આ બે સમાંતર
AB અને CD ની આ શું કહેવાય છેદિકા AC બરાબર તો આપણે લખી શકીએ A AB અને CD ની છેદિકા AC થી બનતા યુગ્મ કોણ છે અને તે કેવા છે સમાન છે તો આપણા પાસે બે AB અને CD રેખા લીધી તે બંને કેવી છે સમાંતર છે તો આપણે લખી શકાય AB સમાંતર CD એને પરિણામ નંબર 1 આપી દઈએ બરાબર હવે હું બીજો ખૂણો લેઉં છું 2 નંબર આપીને ખૂણો BCA બરાબર ખૂણો DAC બરાબર AB CP CT શરત મુજબ સમાન છે પણ કેમ સમાન છે તો આપણા પાસે બે ખૂણા છે ખૂણો BCA અને ખૂણો DAC બરાબર BCA અને DAC તો તમે જોઈ શકો છો આ BC અને AD બરાબર બે રેખા છે એની આ છેદિકા બનશે એટલે આપણે લખી શકીએ A BC અને AD ની છેદિકા AC થી બનતા યુગ્મ કોણ છે અને તે કેવા છે સમાન છે બરાબર તે કેવા છે સમાન છે બરાબર તો આ BC અને AD એકબીજાને કેવી છે સમાંતર તો આપણે લખી શકીએ BC સમાંતર AD બરાબર એને નંબર 2 આપી દઈએ આમ પરિણામ 1 અને પરિણામ 2 પરથી બરાબર આપણે કહી શકીએ કે આપણા પાસે જે ચતુષ્કોણ છે ABCD માં બરાબર તો AB સમાંતર CD અને બીજું છે BC સમાંતર AD છે બરાબર એટલે કે આ ચતુષ્કોણ છે તેમાં બે બાજુ સમાંતર છે અને આટલે પક્ષમાં બે બાજુ સમાન છે તો જે ચતુષ્કોણમાં બે બાજુ સમાન હોય અને સમાંતર હોય એને આપણે શું કહી શકીએ સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આપણે લખી શકાય કે જેમને જે ચતુષ્કોણ આપેલો છે એ ચતુષ્કોણ કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર તો આ વાક્ય તમારું સાધ્યમાં છે જો થેન્ક યુ